આજે આપણે બનાવીશું સામા પાચનમાં ખવાય તે માટેની સામા ખીચડી. એના માટે મેં અહીંયા લઈ લીધા છે 5 ગલકા લીધા છે. તેને આપણે એની છોતરા કાઢી નાખીશું. એની છાલ કાઢી અને પછી તેને કટિંગ કરી લઈશું. હવે મેં આના બધા છાલ કાઢી લીધી છે. હવે તેને કટ કરી લઈશું. પછી જે તેની છાલ નીકળી છે તેની આપણે ચટણી બનાવી લઈશું. એમાં આપણે લીલા ધાણા, લીલા મરચાં, થોડું જીરું, સિંધવ મીઠું, 1 ચમચી ખાંડ, 2 ચમચી દહીં, થોડો બરફ લઈશું અને થોડું પાણી નાખીશું અને પછી તેને ક્રશ કરી લઈશું. હવે તેને ક્રશ કરી લીધી છે. આપણી આ ચટણી તૈયાર છે. એમાં થોડા લીંબુના ટીપા નાખ્યા છે મેં, કેમ કે એનો કલર સારો રહે, ગ્રીન કલર એટલા માટે. હવે એક ગેસ પર એક પેન લઈ લઈશું અને તેમાં 2 ચમચી ઘી નાખી દઈશું. પેન ગરમ થઈ ગયું છે અને ઘી પણ ગરમ થઈ ગયું છે. હવે તેમાં લીલા મરચાં અને આદુ નાખીશું. તે થોડું સતળાઈ જાય પછી તેમાં ગલકા નાખી દઈશું. ગલકાની જગ્યાએ તમે દૂધી પણ નાખી શકો છો. મેં અહીંયા દૂધી નથી એટલે મેં ગલકા નાખ્યા છે. હવે મેં આ સામા છે એને 2-4 વાર ધોઈ લીધો હતો. એ મેં એક વાટકી નાખ્યો છે. તેમાં સિંધવ મીઠું નાખ્યું છે 1 ચમચી. એને થોડુંક ફેરવી લઈશું. કમ્પ્લીટ શેકાઈ જાય એવું થઈ જાય એટલે પછી તેની અંદર આપણે જોઈતા પ્રમાણમાં પાણી રેડી દઈશું. મેં અહીંયા 1 લોટો પાણી રેડ્યું છે. હવે એક સાઈડમાં મેં ખીચડીને ચડવા માટે મૂકી દીધી છે અને બીજું એક વાસણ લઈ લીધું છે, કઢાઈ બીજી લઈ લીધી છે. એમાં 2 ચમચી ઘી નાખ્યું છે. ઘી ગરમ થઈ ગયું છે. હવે તેમાં લીલા મરચાં અને આદુ નાખી અને ગલકાનું શાક બનાવવા માટે ગલકા મેં નાખી દીધા છે. અહીંયા એક સાઈડમાં ખીચડી તૈયાર થાય છે અને આ બાજુ ગલકાનું શાક બની રહ્યું છે. હવે તેમાં મેં થોડું સિંધવ મીઠું નાખી દીધું અને 2 ચમચી ખાંડ નાખી છે.